નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। ગીર સોમનાથ જિલ્લાથી સોમનાથ સંભવિત કોરિડોરને લઈને પ્રભાસ પાટણ શહેરના લોકોએ રોષપૂર્ણ રીતે પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। યોગ્ય વળતરની માંગ કરી લોકોનો આરોપ છે કે ફોનમાં સંપાદનને લઈને ધમકીઓ મળી રહી છે। જો યોગ્ય વળતર નહીં મળે તો લડી લેવાનું એલાન કરવામાં આવ્યું છે। યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર પાસે સંભવિત કોરિડોરની હિલચાલને લઈને પ્રભાવિત વિસ્તારના લોકોને નોટિસો આપવામાં આવી છે અને મીટિંગોનો દોર શરૂ થયો છે। ત્યારે સોમનાથ પાટણ શહેરના લોકોમાં કોરિડોરમાં જમીન સંપાદન મામલે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે પ્રભાસ પાટણ શહેરના સર્વે સમાજના લોકો વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને રોષપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવ્યું છે। લોકોએ માંગ કરી છે કે તમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો કોરિડોરની જરૂર નથી। આ સમગ્ર મામલે વેરાવળ પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમનું કહેવું છે કે મંદિરની આજુબાજુનો 2500 ચોરસ મીટર જગ્યા આવેલી છે, જેમાં 384 જેટલા પ્રોપર્ટી ધારકો છે, જેની સાથે વાટાઘાટો ચાલી રહ્યા છે। લોકોના વિરોધને લઈને તેમણે કહ્યું કે ગઈકાલે તેમની રજૂઆતો સાંભળી છે। એકતરફી કાર્યવાહી નહીં થાય, બંને પક્ષે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। સરકાર દ્વારા યોગ્ય કિંમત જાહેર કરવામાં આવશે। જ્યારે ધમકીના આરોપના મામલે પ્રતિક્રિયા આપતા ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે કોઈને પ્રેશર આપવામાં આવ્યું નથી, પરંતુ 5 મિટિંગો થઈ છે જેમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ લાંબા સમયથી ચર્ચામાં હતો અને હવે તેની હિલચાલ તેજ થઈ છે। લોકોને મિટિંગો માટેની નોટિસો પણ મળી રહી છે, પરંતુ વળતરને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, કારણ કે લોકો મૂંઝવણમાં મુકાયા છે અને વિરોધ કરી રહ્યા છે। એવું પણ માનવામાં આવે છે કે કોરિડોરના કુલ 7 ફેઝ છે અને વિશાળ કોરિડોર નિર્માણ પામશે। મકાન અમે નથી દેવા માંગતા, અમે ભીખ માગીને ખાસું બાકી અમે નહીં દઈએ। અમારે એક જ નહીં અને સીધા આવી જઈ ડાયરેક્ટ અમારા કઈ ધંધા નથી, અમારે પ્લોટ નથી, મકાન નથી, અમે જઈએ ક્યાં અત્યારે? ક્યાં જઈએ? બધે ભાવ વધી અમે ગયા છે। 5 પરિવાર છે, મારા વડવાઓ અમારા ભેગા છે, અમે ક્યાં લઈ જઈએ અત્યારે આ હાલતમાં? અમે અમારો ધંધો છીની લો તમે કરો। અમારા તો 8-10 પેઢીથી છે અમે અહીંયા, આજકાલના તો નથી અમે કંઈ। એને કમાવા હાટું અમારું કાઢે છે અત્યારે એ લોકો, એની કમાણી માટે અમે તો શિલ્પી અમે ભીખ માગી, અમે મરી જાય, એને કઈ નથી જોવું કઈ, એને કમાવા હાટું બધી કરે છે પબ્લિકને એ લોકો તો માં સુધી પૂગી ગયા। અમીર જે ગોલપુત્રા હાટું ત્યાં પેસી કસ્ટમરને નથી તકલીફ પડતી, માણસોને તકલીફ આપે છે એટલે તમે એ તો વારી વારીને વાં પૂગી ગયા છે। તમે બાથરૂમ જવાની અહીંયા વ્યવસ્થા નથી તો ઉંમર લાયક કેમ જાય? તમે એને પૈસા લો છો, એ આ ખોટું કરો છો તમે। ગામના તો ગામ એક થાચો, બધીમાં રસ્તા બંધ કર્યા સોમનાથ વાળાએ, રસ્તા ખોલો, બધા એકતા થાવ। ને તકલીફ પડે છે, બ્રાહ્મણોને તકલીફ પડે છે, જાવા આવા ઉંમર લાયકો જઈ નથી શકતા। આજે બીપી લો હોય, કઈ ડાયાબિટીસ હોય, હર વ્યક્તિને હર તકલીફ હોય બૈરાને। પ્રશાસન દ્વારા અમારે ઘણી એવી ડિસ્કટો ચાલુ હતી, પણ ઓચિંતું આજે ઘરે ઘરે નીકળીને પ્રશાસન દ્વારા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને બેંક ડિટેલ માંગવામાં આવી છે। ત્યાં અમારા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છવાઈ ગયો છે। આજે અમારા ઘણા બહેરાઓની એવી પરિસ્થિતિ તમને દર્શાવી ન શકીએ કે ઘરની અંદર અત્યારે પોતે જમવાનું બનાવતા નથી, જમતા નથી અને એટલો ડરનો માહોલ પેદા થઈ ગયો છે। બીજું, મીડિયા દ્વારા આપને હું એક જણાવવા માગું છું કે જ્યારે આની પહેલાં સોમનાથ મંદિરનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે પણ અમારા પ્રજાપતિ સમાજોએ સ્વયંભૂ એક મંદિરના નિર્માણ કાર્ય માટે થઈ અને સંપાદન કરવામાં આવેલું હતું, જ્યાં અત્યારે તમને ખ્યાલ હશે દિગ્વિજય દ્વાર છે, જે સરદાર વલ્લભભાઈનું પટેલનું સ્ટેચ્યુ છે, તે ત્યાં અમારા પ્રજાપતિ સમાજોના ઘરના ત્યાં નિવાસ સ્થાન હતા। એ બધાએ જ્યારે મંદિરનું નિર્માણ થયું હતું ત્યારે આપવામાં આવ્યું હતું, તો ફરી પાછે આજે આ પ્રશ્ન આવ્યો છે। તો સાહેબ, આજે જો પ્રજાપતિ સમાજના ઘરો ત્યાંથી વહી જાય તો અમારું અસ્તિત્વ રહે એમ છે જ નહીં। એટલે મહેરબાની કરી અને આજે જે વસ્તુ થવા જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક સમાજની દ્રષ્ટિએ જોઈએ તો એ યોગ્યતા નથી થઈ રહી। એટલા માટે થઈ અને ખાસ અમારી પ્રશાસનને વિનંતી છે, મીડિયાવાળાને અમારી વિનંતી છે કે અમારો જે સમાજનો જે કંઈ આખા ગામનો અવાજ છે ત્યાં ઉપર લગી ગાંધીનગર, દિલ્હી લગી પહોંચાડો। હિન્દુ મુસલમાન એક સાથે થઈ અને એક અવાજ એવી બધાના મનમાં નીકળે છે કે પ્રભાસ પાટણમાં કોરિડોરની કોઈ જરૂર નથી અને કોરિડોર થાય તો બીજી જગ્યાએમાં ઘણી છે, કોઈના ગામને કે હોટલોને નુકસાન થાય તે પ્રભાસ પાટણની કોઈ પણ જનતા કે જનાદર જનતાની કોઈ અવાજ નથી કે કોઈ એક ઘરને પણ નુકસાન થાય, એક મંદિરને નુકસાન થાય કે કોઈ દરગાહને નુકસાન થાય। જે સૌની આસ્થાના છે એ કાયમી માટે સલામત રહે
વર્ષોથી જો ઘરોમાં લોકો રહે છે એ ઘરો સલામત રહે, અને બીજા જે સોમનાથની માલડીકોટ જે જગ્યાઓ છે એ બે મિસાલ છે, બે હિસાબ છે કે એમાં ગમે એટલો કોરિડોર થાય, ત્યાં સામે જંગલ પણ છે, બારો છે, પછી સોમનાથ ટ્રસ્ટના મોદી ગ્રાઉન્ડ છે, એમાં પણ જગ્યા હિરણ નદીના બંને કાંઠે જમીનો છે, આપણે સરસ્વતીની બંને કાંઠે જમીનો છે. કોરિડોર જો બનશે તો ઘર વિરોણ તો છે કે આ પટ્ટણ પહેલે કહેવત છે કે 100 વાર દટ્ટણ થયું છે. એ કુદરતી આફત છે ને હવે આ મનુષ્યો ઉપર લોકોએ જાણબૂજીને એક આફત નાખી છે, અને પ્રભાસ પાટણ જે લોકોએ વસાવ્યો છે બાપદાદાથી વર્ષોથી, સેંકડો વર્ષોથી જે રહે છે એ લોકોના ઘરોને ઉખાડી, અને હવેની પરિસ્થિતિ એવી છે કે જો બીજી ઠેકાણે આપે તો માં હિરણ નદી દર વર્ષે આવે છે ને ગોઠણ માથા જેટલો પાણીમાં ડૂબાડી અને આ બધાને મારવાની એક પદ્ધતિ છે. હું વિનોદ જોશી, નાયબ કલેક્ટર વેરાવળ, એસડીએમ વેરાવળ. આપ સૌ જાણો છો કે સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે. અત્યારે મુદ્દો ઘણા વર્ષોથી પ્રગતિમાં જ હતો. હવે આપણે એના લાસ્ટ સ્ટેજ પર આવી પહોંચ્યા છીએ. આ મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે આશરે 25,000 ચોરસ મીટર જગ્યા છે, અને 384 પ્રોપર્ટી કાર્ડ છે. આનું અધિગ્રહણ જે છે એ સરકારની સૂચના અનુસાર જે અત્યારે હાલની પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપ સૌ જોઈ રહ્યા છો કે જગ્યા પણ ખુલ્લી થઈ ગઈ છે, અને જે આ પ્રોપર્ટીના ધારકો છે એની સાથે વાટાઘાટો પણ કરવામાં આવેલ છે, અને હવે આપણે એન્ડ તરફ છીએ. છતાં સાહેબ આ બાબતે ગઈકાલ સાંજે પણ મિલકત ધારકો સાથે આપણે મિટિંગ કરી હતી લુહાણા સમાજ મંડળની અંદર. એમાં પણ એમની જે પોતાની ચિંતા અને જે પ્રશ્નો હતા એ આપણી સામે રજૂ કર્યા, અને આપણે બધાને એમને કન્વિન્સ પણ કર્યા કે સરકારશ્રી દ્વારા આ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તે એકતરફી થવાની નથી. એ જે સરકારની સૂચના આવશે એ પ્રમાણે બંને પાર્ટીઓ સાથે બેસીને કરશે. જે કંઈ પણ રેટ, જે ભાવ, જે એમની જે મુખ્ય ચિંતા એમની ભાવની છે, અમારી જે કિંમત જે મળવાની છે એની પણ અત્યારે હાલ કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રીની અંદર ચર્ચા ચાલુ છે. જેવી કિંમત આવશે એ આપણે બધા સાથે શેર કરીશું, અને મને વિશ્વાસ છે કે જેવી કિંમત જાહેર થશે એના પછી માણસો સ્વેચ્છાએ જે છે અત્યાર સુધી બહુ સારો સહયોગ કરેલો છે, અને આગળ પણ આપણને કરશે, અને આ બહુ ઝડપી આ કાર્યવાહી પૂર્ણ થશે. જેમ મેં આગળ વાત કરીએ, આ પ્રોપર્ટીનું જે દસ્તાવેજથી આપણે લેવાની વાત થાય તો દસ્તાવેજથી જ્યારે કોઈ પ્રોપર્ટીની વાત થતી હોય તો એમાં નોટિસ ન હોય. જો એક્વિઝિશન કરવાનું હોય, સંપાદન કર્યું હોય તો કદાચ 100% અમારે નોટિસ આપવી પડે. સાથે બીજી વાત કે ધમકાવવાની કે બીજી કોઈ વાત કે પ્રેશર લાવવાની પોલીસ ડિપાર્ટમેન્ટ તંત્ર દ્વારા એ પણ નથી થયું. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. મેં પોતે 5 મિટિંગ કરેલી છે, માનનીય કલેક્ટર એમવી ઉપાધ્યાય સાહેબ અને અધ્યક્ષામાં પણ એક મિટિંગ કરેલી છે. બધાને સમજાવવામાં જ આવેલા, કોઈ પ્રેશર કે એની વાત નથી. અને આપ સૌ જાણો છો, મીડિયા કર્મીઓ પણ આ દર વખતે મિટિંગમાં હાજર રહેતા હતા, એમને પણ ખ્યાલ છે કે કોઈ પ્રેશરની પણ સમજાવટથી જ આ વાત કરવામાં આવી. આખરે લોકોને કંઈ અંદર આપણે કિંમતની જે રજૂઆત સરકારશ્રી મૂકેલી છે, એક મિટિંગ થઈ જશે, સીએમ સાહેબ એના અધ્યક્ષ છે, એ મિટિંગ થઈ જશે અને જે રેટ ફાઇનલ થશે એ જ આપણે માણસોને આપીશું, અને મને વિશ્વાસ છે કે આ બહુ શાંતિથી થશે.